સુરેન્દ્રનગરના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી। ધાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલ તેમજ કબજે કરાયેલ વાહનોની હરાજી કરાઈ હતી। અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલર મળીને કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવી હતી। જ્યારે હરાજીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના 100થી વધારે વેપારીઓએ ભાગ લીધો હતો તેમજ વેપારીઓ દ્વારા કુલ રૂપિયા 19,27,000ની બોલી લગાવવામાં આવી હતી। નગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબનાઓની સૂચનાથી ધાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી। જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના કુલ 100થી વધુ વેપારીઓએ એમાં ભાગ લીધો હતો। જેમાં 2 વ્હીલ 130, 3 વ્હીલ 10 અને 4 વ્હીલ 8 મળી કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। જે હરાજી દરમિયાન અલગ અલગ બોલીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ 19,27,000 રૂપિયાની બોલી લગાવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે।